અમારા વાલા મિત્રો, તમારો અનોખો અનુભવ પાછો આવી ગયો છે. હવે અમે જઈએ છીએ મારા ડાર્લિંગ ના ઘરે. એવું કેવું નીલા? હાલ તો એનો જબડો તૂટેલો છે એટલે કઈ નહીં બોલે, હું તમને બતાડીશ. હાલ તો હું નીલામ ઘરે આવ્યો તો એને લેવા. હવે પાછો હું ફ્લેટે જાઉં છું, પછી ત્યાંથી અમે નીકળીશું જયલામ ઘરે. A few moments later. તો ગાઈઝ હું થઈ ગયો છું રેડી. જોઈ લો બેગ. મમ્મી અંદર ભગવાનને હાથ જોડે છે. હવે જઈને હું નીચે મળાવું તને પપ્પાથી અને નીવથી. બ્લોગમાં બની રહ્યો. આ જોઈ લો મમ્મીને. અમે જઈએ છીએ બહાર. એવું એવું બાય. શું બાય? બ્લોગ મારે બની રહ્યું. આજે તો બધા બ્લોગ માં આવી જશે. હું કેવું મમ્મી? તો જોઈ શકો છો અમે થઈ ગયા છે રેડી. આર્ય પટેલ નહીં. તો જો અમે નીકળી ગયા છે એના ઘર માટે. આ જોઈ લો નીકળો કરે છે પાર્ટી. અહીંયા બેઠો બેઠો. આ મમ્મી આ સાઈડ જુઓ કેવું ચાલે. મસ્ત. આ જોઈ લો પપ્પા હવે ચલાવે. પપ્પા 80 ની એવરી સ્પીડે ચલો. તો હવે અમે જઈશું પેટ્રોલ પંપ. પેટ્રોલ લગાડો ગેસ પુરાઈને પછી હવે જ્યાં જવાનું છે ત્યાં નીકળીશું. તો હવે અમે જયરામ ઘરે કેટલા સુધી પહોંચીશું? 9:30 સુધી પહોંચી જઈશું. એટલે ભાઈ તમને જયથી મુલાકાત કરાવીએ. જોઈ શકો છો હવે અમે અહીંયા આવી ગયા છે ગેસ પુરાવા ગાડીમાં. અન્ય ગયો છે વોશરૂમ કરવા. તો જોઈ શકો છો અમારી ધૂનનું બીગ ધૂનું. આ જો પટેલ આયો વાઘ આયો. હું કેવું તારે? હાલ આપણે ક્યાં હવે અનંત્યાને જઈશું ને લેવા. તો હવે અમે જઈએ છીએ અનંતને લેવા. એક બીજો ભાઈબંધ આવવાનો છે એટલે એને કીધું કે અમને લેવા આવજો. એટલે યસ પણ ના પાડ્યો ભાઈ, એવું કઈ નતું. સમજી ગયો? बिल हम थोड़ा बहुत बड़ा बनाते हैं इसमें, क्या बोलते हैं? हाँ हाँ मत कर, जो हो सच बोल. 1000 से ऊपर तो जाएगा ही. संके माउल तो आगे क्यों? वो लसराई हो. તો જોઈ શકો છો આ લસરાઈ ગયો. ડોન આયા ડોન. જો ગાઈસ મમ્મી બોલો. શું બોલું? મમ્મીને જ દેખ હવે શું બોલવાનું. મને ખબર નહીં પડતી શું બોલવાનું. આ મને શીખવાડી રહ્યો છે. હા તો હવે હું બ્લોગ ચાલુ કરું એટલે રોજ હવે મમ્મી જોડે બી નાખીશ. જયના ઘરે આજે એનું હેપી બર્થડે છે. હા એટલા માટે. ભાઈ પછી કાલે જઈશું અંબાજી. ભાઈ પછી ત્યાં દર્શન કરી અને પાછા કાલે રાત્રે ઘરે. સમજ્યા? નહીં સમજે તો પાછું હું સમજાઈ દઈશ. अरे मुझे चक्कर आने लगा. આપણે કેટલા કિલોમીટર બાકી આવે જયલામ ઘરથી? 10 કિલોમીટર. હો ભાઈ જયલા આવીએ છે પછી તું ગયો અમારા હાથથી. એવું કેવું? પછી તો બબાલ. તો ગાઈસ અમે પહોંચી ગયા છે જયના ઘરે. ચેક આઉટ. આપડી જ છે. કોની? એમના કાકાની. અરે અહીંયા મૂકી દો ને. અહીંયા મૂકી દો. હા જયની જ છે. જયના મામાની. તો ગાઈસ પહોંચી ગયા અમે ફાઇનલી. જઈને હવે નીચે બોલાવીશું.
તમારો ભાઈ ફાઇનલી પહોંચી ગયો છે જઈને ઘરે. ડાર્લિંગ નીચે આવી નહીં હજી, આવશે એટલે ખબર પડે. આઈ મારી જયલી આઈ નીચે, જુઓ તમે જુઓ. હેપી બર્થડે. કેવું ભાઈ? બસ રેડી યાર. શું છે? તું તો લે તો શું વગાડી લાવી યાર. ઉગાડું મોડા લે, બહુ દિવસ થઈ ગયા હતા. ફાઇનલી હું જયના ઘરે આવી ગયા. આવી ગયા. બ્લોગને ચાલુ કરી સપોર્ટ કરવાનો. કાકા કાકા તો જો guys. જોજો ને મારા પર હમલો જ. શું એ લે હતા ને સીધા લઈ જાવ ઉપર. તો હવે અમે જમીન કરીને બધા રેડી થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ ઊંઘવા. આ લોકો બહુ ગંદી ગંદી વાત કરો. બાય આપણે ટાટા ગુડ નાઇટ. હવે કાલે અમે અંબાજી જઈએ. ત્યાં જઈને તમને મળીએ. અંબાજી માટે નવો બ્લોગ આવશે એટલે રેડી રહેજો જોવા માટે. સમજી ગયા? ચલો બાય. રાધે રાધે બધાને મારા તરફથી. જય શ્રી કૃષ્ણ.